નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશની જાણીતી કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો મયુર વાકાણી અને શરદ સાંખલા આજે અંબાજી ધામ પહોંચ્યા હતા। તેમણે મા જગતજનની અંબાના દર્શન કર્યા અને પોષી પૂનમના પ્રાગટ્ય મહોત્સવ માટે ભક્તોને આમંત્રણ આપ્યું હતું। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લા સહિત દાંતીવાડા વિસ્તારમાં વહેલી સવારે અને રાત્રિના સમયે કડકડતી ઠંડીનો અનુભવ થયો છે। આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં અંદાજે 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે। તાપમાનમાં થયેલા ઘટાડા અને ઠંડા પવનોને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। વહેલી સવારે અને રાત્રિના સમયે રસ્તા પર નીકળતા લોકો ગરમ વસ્ત્રો, સ્વેટર, શાલ અને તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં હાલમાં આસ્થા અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। શાકંભરી નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પ્રખ્યાત જયપોલે ગ્રુપ દ્વારા અંબાજી માતાજીના ચરણોમાં એક અમૂલ્ય ભેટ ધરવામાં આવી છે। ગ્રુપ દ્વારા માતાજીને આશરે 43.51 લાખ રૂપિયાની કિંમતનો સુવર્ણ મુકટ અર્પણ કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યભરમાં રોજગાર સર્જનના પ્રયાસોને વધુ વેગ આપતા મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। શુક્રવાર 2 જાન્યુઆરી 2026ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં નિમણૂક પત્ર વિતરણ સમારોહ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એસટી નિગમમાં પસંદ થયેલા કુલ 4742 ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યું છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। પાટણ જિલ્લામાં ઓવરલોડ રેતીના વાહનો અને તેનાથી ગ્રામીણ રસ્તાઓને થતા નુકસાન અંગે મુખ્યમંત્રી કાર્યાલયે કડક વલણ અપનાવ્યું છે। આ મામલે મુખ્ય સચિવ, માર્ગ અને મકાન વિભાગ, મહેસૂલ વિભાગ, વાહન વ્યવહાર વિભાગને નિયમ અનુસાર તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે। પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઓવરલોડ રેતીના વાહનો અને ટર્બા ચાલકો સામે સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। 21 લોકોનો ભોગ લેનાર વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજને સમારકામ કરીને ફરીથી શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે। હાલ યુદ્ધના ધોરણે આ બ્રિજને શરૂ કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે। આ દરમિયાન ગંભીર બેદરકારી પણ જોવા મળી રહી છે, જેમાં મજૂરો દ્વારા બ્રિજની કામગીરીનો કાટમાળ નદીના પાણીમાં જ ફેંકવામાં આવી રહ્યો છે। વાઇબ્રન્ટ સમિટને લઈ રાજ્યભરમાં તૈયારીઓ તેજ બની છે અને તે વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી પ્રવાસે છે। આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજર રહી શકશે નહીં તેવી શક્યતા છે। મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પ્રવાસ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ સાથે મહત્વની ચર્ચાઓ કરી શકે છે। રાજ્યના આવનાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી, મહાનગરપાલિકા સહિત વિવિધ નિગમોમાં ચેરમેન અને હોદ્દેદારોની નિમણૂક તેમજ સંગઠનાત્મક સંતુલન જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં હોવાનું મનાઈ રહ્યું છે। મહેસાણા જિલ્લાનું વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલમાં ગુવારની આવકનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે। અહીં નવા અને જૂના ગુવારની મળી દૈનિક 1000 બોરીથી વધુની આવક નોંધાઈ રહી છે। સમગ્ર ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં ગુવારના સૌથી વધુ ભાવ વિસનગર માર્કેટયાર્ડમાં મળી રહ્યા હોવાનું અન્ય વિસ્તારોમાંથી પણ ખેડૂતો અહીં પોતાને જણસ વહેંચવા માટે ઉમટી પડ્યા છે। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। ભાભર તાલુકામાંથી પસાર થતી અવેજપુર બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી ચેમ્બુઆ માઇનોર કેનાલમાં રવિ સિઝન માટે પૂરતું પાણી ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે।
સુથાર નેસડી, ચેમ્બુઆ, નેસડા અને અંબાડા ગામની સીમમાંથી પસાર થતી આ કેનાલના છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચતું નથી. ખેડૂતોએ જણાવ્યું હતું કે જવાબદાર તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં અડધો શિયાળો વીતી ગયો છે. તેમ છતાં ચેમ્બુઆ માઇનોર કેનાલમાં છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચતું નથી. હાલમાં કેનાલ સૂકી ભટ્ટ જોવા મળી રહી છે. વાવથરા જિલ્લામાં નાસ્તા ભાગતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત દિયોદર પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર મહેન્દ્રસિંહ ઉર્ફે ગની રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. વાવથરા જિલ્લા પોલીસની એસઓજી દ્વારા દિયોદર ટાઉન વિસ્તારમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ કચ્છ ભુજ અને પોલીસ અધિક્ષક ચિંતન તેરગિયા વાવથરા જિલ્લાની સૂચના બાદ એસઓજી ટીમે કાર્યવાહી કરી હતી. એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એજી રબારીના નેતૃત્વ હેઠળ સ્ટાફ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈ શહેર ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં રોડની વચ્ચેના કટ બંધ કરી ડિવાઈડર બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના નિર્ણયનગર અંડરપાસમાંથી ત્યાં હોલ તરફ બહાર નીકળતા જ રોડનો કટ બંધ કરી ડિવાઈડર બનાવવામાં આવી રહ્યું છે, જેને કારણે થઈને રાણીપ જૂના ગરનાળામાં થઈને ચાંદલોડિયા તરફ જનારા વાહન ચાલકોને રોંગ સાઈડમાં આવવું પડી રહ્યું છે.